નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. સુરત મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ટેન્ડરિંગમાં ફાયદો કરાવવાના ખેલમાં તેમનો ભોગ લેવાયો. ઉદ્યોગોને પાણી પૂરું પાડવાના ટેન્ડરિંગ મુદ્દે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા, કારણ કે એમઓયુ કર્યા વગર ટેન્ડર ખોલીને ભાવતાલ કર્યાનો તેમના પર આક્ષેપ છે. કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ત્યારે વિનુભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, તમારા પત્રની સીધી અસર દેખાઈ રહી છે? નહીં, એમાં જે પ્રકારે ટેન્ડરની એસ્ટિમેટ અને ત્યાર પછી ટેન્ડર તૈયાર કરીને જે રજૂ કરવામાં આવ્યા દરખાસ્ત ટેન્ડિંગ તરફ મૂવ કરવાની હતી, એવા સમયે કમિશનરશ્રીને સમક્ષ મૂકવામાં આવી. ત્યારે કમિશનરશ્રીના ધ્યાન ઉપર આવ્યું અને આખી દરખાસ્ત એમણે ત્યાં સ્થગિત કરી દીધી અને જે તે સમયે એમની પાસેથી ચાર્જ પણ લઈ લેવામાં આવ્યો હતો. મારી રજૂઆત એટલી હતી કે એમની સામે કડક એક્શન લેવા જોઈએ અને એમની જે અત્યાર સુધીની જે એમની નોકરી છે, એમની અંદર એણે કરેલા કાર્યો છે, એમાં એણે શું શું આર્થિક લાભો મેળવ્યા છે અનઓફિશિયલી, એની પણ તપાસ થવી જોઈએ, જેથી કરીને કરોડો રૂપિયા. સારી બાબત છે કે કમિશનરશ્રીના ધ્યાન પર આવ્યું, નહીં તો કરોડો રૂપિયાનું નુકસાન સુરત મહાનગરપાલિકાને પહોંચાડવા આ વ્યક્તિ જઈ રહ્યા હતા. આવા જે કોઈ અધિકારી હોય એની સામે જે કાર્યવાહી કરી છે એ શાસકોને હું ખૂબ અભિનંદન આપું છું. સાહેબ, આખો પ્રોજેક્ટ શું હતો, કેટલાનો પ્રોજેક્ટ હતો અને કઈ રીતના ગેરરીતિ એમાં થઈ રહી હતી? મૂળ જે એના એસ્ટિમેટ તૈયાર કરવામાં આવ્યા ત્યારે લગભગ 900 કરોડથી પ્લસ એમના એસ્ટિમેટ હતા. ત્યારબાદ જે ટેન્ડરની જે દરખાસ્ત તૈયાર કરવામાં આવી એ દરખાસ્ત 1600 કરોડથી પ્લસ આવી. એટલે સ્વાભાવિક છે કે કોઈ નાની મોટી ફેરફાર હોય, એસ્ટિમેટ બન્યા હોય, એમાં ઘણીવાર એવું બની શકે કે એસઓઆર જૂના હોય તો ઘણીવાર એના ટેન્ડર વધારે પણ અપ આવી શકે, પરંતુ આમાં બહુ જૂના એસ્ટિમેટ હતા નહીં. વર્ષ દોઢ વર્ષ જૂના એસઓઆર હતા અને એ એસઓઆરના આધાર ઉપર જે નવા ટેન્ડર તૈયાર કરવામાં આવ્યા અને એ પણ જે તે સમયે કન્સલ્ટિંગ કંપની સાથે જે ટેન્ડર પ્રક્રિયાથી એને એલાવ કરવા જોઈએ એની જગ્યાએ ડાયરેક્ટ કન્સલ્ટિંગ કંપનીને પણ કામ આપી દીધું. એટલે આમાં સ્વાભાવિક છે, પ્રથમ દ્રષ્ટિએ ગેરરીતિ કરવા જઈ રહ્યા છે એ પ્રકારની ગંધ હતી, પરંતુ સારી બાબત છે, નહીં તો કરોડો રૂપિયાની નુકસાની સુરત મહાનગરપાલિકાને આમાં જાત. પરંતુ કમિશનરશ્રીની સમય ચૂકતાને કારણે એમણે ત્યાં દરખાસ્તને ઊભી રાખી અને ત્યાર પર મારા ધ્યાનમાં આવ્યું એટલે મેં રાજ્ય સરકારને આ રજૂઆત કરી હતી. શું લાગે છે કે આ એક જ કૌભાંડ આવું હશે, આ એક જ ટેન્ડર આવું હશે જેમાં સીધું પ્રજાના પૈસા લૂંટી લેવામાં આવતા હોય છે? અન્ય કોઈ કૌભાંડ પણ હશે આવા? ખ્યાલ નથી, પરંતુ મેં એની સાથે એ પણ માંગ કરી છે મારા પત્રમાં કે આગળ જે કંઈ કાર્યો થયા છે એની પણ તપાસ થવી જોઈએ. અને હું તો ઈચ્છું છું કે આમાં એસીબી તરફથી પણ તપાસ થવી જોઈએ, એણે આર્થિક કઈ રીતના લાભો લીધા છે, કારણ કે આ તો એક ધ્યાન પર આવ્યું, આગળ શું શું થયું છે એની પણ તપાસ થવી જોઈએ. બિલકુલ. તો સુરત મહાનગરપાલિકાને સીધો 800 કરોડ રૂપિયાનો ચૂનો ચોપરવા જઈ રહ્યા હતા. કોઈ પણ ટેન્ડર આપ્યું નહીં હતું. ટેન્ડર વગર જ આ તમામ જે પ્લાન છે તે મંજૂર કરી દેવામાં આવ્યા હતા. આખરે કતારગામના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વિનુભાઈ મોરદિયાએ રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો અને આખરે તેમને અત્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.